વાત તો સાચી છે, સમજાય એને વંદન, ન સમજાય એને મગજનો ઈલાજ કરાવવો જરૂરી છે. આપણે હિન્દુ ધર્મની અંદર શંકરાચાર્ય એટલે કે જે મઠના પદાધિકારી છે, મોટામાં મોટા પદાધિકારી કહેવાય, એનાથી ઉપર કોઈ ના હોય એવા શંકરાચાર્ય જે ભાજપને વારંવાર સવાલો કરે છે, ભાજપ પાસે માંગણીઓ કરે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં હિન્દુના દેશમાં ગાયો કેમ કપાય છે. આવી માંગણી વારંવાર ભારતીય જનતા પાર્ટી પાસે કરે છે અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો પણ લગાવે છે કે હિન્દુના રાષ્ટ્રની અંદર, હિન્દુના દેશની અંદર જ્યાં ગાયો કપાય છે, જે કતલખાને ગાયો કપાય છે, એ કતલખાનાવાળા પાસેથી ભારતીય જનતા પાર્ટી ફંડ લે છે. આજે એ શંકરાચાર્યને ગંગા સ્નાન ન કરવા દેવામાં આવ્યું. વિચાર કરો દોસ્તો તમે. આજે એ શંકરાચાર્યના શિષ્યોને દોડાવીને મારવામાં આવ્યા. વિચાર કરો તમે. આ હિન્દુ ધર્મના ઠેકેદારો છે, આપણને હિન્દુત્વના પાઠ ભણાવે છે. આપણા મગજની અંદર એટલું ગોબર ભરાઈ ગયું છે કે આપણે આ લોકોની વાતો સાચી માની લઈએ છીએ. આપણી અંદર એટલી વિચારવાની શક્તિ નથી કે આપણે આ લોકો જે આપણને સમજાવે છે એના કરતાં આપણે કંઈક અલગ વિચારીએ. કારણ કે આ લોકોએ અંધભક્તિના ચશ્મા પહેરાવી દીધા છે ભારતની જનતાને. એ લોકો હિન્દુ ધર્મના મોટા ઠેકેદાર બનીને બેઠા છે. આજે એ જ હિન્દુ ધર્મના શંકરાચાર્યને ગંગા સ્નાન નથી કરવા દેવામાં આવતું. એમના શિષ્યોને દોડાવીને મારવામાં આવે છે, એમની જટાઓ ખેંચવામાં આવે છે. વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો. આ લોકો આપણને સર્ટિફિકેટ આપશે કે આપણે હિન્દુ છીએ. આ લોકો જેને હિન્દુ ધર્મ સાથે કાંઈ લેવા દેવા નથી, ફક્ત ને ફક્ત એની ખુરશી સાથે લેવા દેવા છે, એની સત્તા સાથે લેવા દેવા છે. ત્યારે શંકરાચાર્ય પર છેલ્લા 2 દિવસથી જે અત્યાચાર થઈ રહ્યા છે, આ વાતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખૂબ જબરજસ્ત પ્રતિક્રિયા આપી છે. સાંભળીને તમારા હોશ ઉડી જશે. ખરેખર દોસ્તો, હું તો કહેવા માગું છું કે તમારી અંદરનો આત્મા જગાડો તમારી અંદરનો આત્માને. પૂછો તમારી જાતને કે આપણે હિન્દુ છીએ, આપણે હિન્દુના દેશમાં જન્મ્યા છીએ, અને હિન્દુ ધર્મના શંકરાચાર્યો પર એટલો બધો અત્યાચાર કેમ થાય છે? કોણ કરે છે આટલો અત્યાચાર? શું સરકારને સવાલ પૂછવો એ ગુનો છે? સરકારને સવાલ પૂછવો એ ગુનો છે? હું તમને પૂછું છું. ત્યારે આ વાતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું પ્રતિક્રિયા આપી છે, સૌથી પહેલાં તમે દોસ્તો એને સાંભળો. પણ વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે, લોકોની આંખ ઉઘડે. કારણ કે આ લોકો હિન્દુ ધર્મના ઠેકેદાર બનીને બેઠા છે ને, ત્યારે હિન્દુ ધર્મના લોકોને સૌથી વધારે ખતરો આનાથી હોય એવું મને લાગે છે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, પૂરો વિડીયો સાંભળજો કે શંકરાચાર્ય પર આટલો અત્યાચાર કેમ થઈ રહ્યો છે, એની પાછળનું કારણ શું છે. શું બોલ્યા છે ઈસુદાનભાઈ ગઢવી? ધ્યાનથી સાંભળો તમે. પહેલા જ કહ્યું હતું કે ભાજપ છે એ ખરેખર પાર્ટી નથી, કોર્પોરેટ કંપની છે. અને ઈ રાષ્ટ્રવાદનો, હિન્દુત્વનો, આ બધા સર્ટિફિકેટો વેચવાનો પણ ઠેકો જાણે પોતે લઈ લીધો છે. આજે વિચાર કરો, આપણા શંકરાચાર્ય, હિન્દુ પરંપરામાં શંકરાચાર્યથી ઉપર કોઈ હોતું નથી. હિન્દુ મઠના શંકરાચાર્યો સર્વે સર્વા હોય. ત્યારે જ્યોતિષ મઠના શંકરાચાર્ય અવિમુક્તેશાનંદજી ઉપર જે રીતે ભાજપે અત્યાચાર કર્યો છે, એમને પાલખીઓ રોકીને એમને સ્નાન કરતા, મૌની અમાસને સ્નાન કરતા રોક્યા છે. એટલું જ નહીં, શિષ્યોને ચોટીઓ પકડીને ઘસડીને જે રીતે અત્યાચાર કર્યો છે, મને લાગે છે કે આનાથી આપણા તમામ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે. આજે ભાજપ શંકરાચાર્ય પાસે પ્રમાણપત્ર માંગે છે શંકરાચાર્ય હોવાનું. હદ થઈ ગઈ. આટલી હદે તમે નિષ્ઠુર. રાવણ પણ આ જ રીતે આવ્યો હતો, જે સાધુઓના વેશમાં આવ્યો હતો ને પછી ખબર પડી કે આ રાવણ છે. એમ ભાજપ પણ ગાય માતા, હિન્દુત્વ, રાષ્ટ્રવાદના નામે આવી છે અને કોર્પોરેટ કંપની બનીને રહી ગઈ છે. અને એટલા માટે શંકરાચાર્યો પાસે, આપણા હિન્દુના આસ્થાના જે મઠ છે, એમના પીઠાધીશો પાસે પ્રમાણપત્ર માંગે છે. તમે કોણ છો? તમે પ્રમાણપત્ર આપો તમારા રાષ્ટ્રવાદનું, અને તમે આપણા હિન્દુ ધર્મના શંકરાચાર્યો પાસે, પીઠાધીશો પાસે માંગશો તમે પ્રમાણપત્રો? કે અસલી પ્રમાણપત્રો આપો? હદ થઈ ગઈ. ખરેખર ભારતને કોઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ ભાજપે બરડો લઈ લીધો છે અને એટલી હદે અત્યાચાર કરે છે. આજે આમ આદમી પાર્ટીએ, અમારા યુનિટે શંકરાચાર્યજીના સમર્થનમાં, હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં અને હિન્દુઓની જે લાગણીને ઠેસ પહોંચી છે, એના પગલે શંકરાચાર્યજીના સમર્થનમાં આજે અમે વિરોધ પણ કર્યો છે ભાજપનો અને આ પાર્ટીઓનો. અને જે લોકોએ શંકરાચાર્યની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે, એમનો આજે વિરોધ કર્યો છે. શંકરાચાર્યના સમર્થનમાં કાર્યક્રમો પણ આપ્યા છે. અને હું તમામ RSS, બજરંગ દળ, VHP ના પણ આગેવાનોને, વડાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા શંકરાચાર્ય ઉપર જે રીતે ભાજપ અત્યાચાર કરી રહ્યું છે, તમારે પણ આપણે એકજૂટ થઈ અને આ શંકરાચાર્યજીના સમર્થનમાં અવાજ ઉઠાવવો જોઈએ. આજે શંકરાચાર્ય જો એક છે, કાલે બીજા આવશે, પછી ત્રીજા આવશે, અને પછી આપણે સૌને પણ હિન્દુઓનો પ્રમાણપત્ર આપવું પડશે ભાજપને. એટલે મહેરબાની કરીને આપણે સૌ આમાં અવાજ ઉઠાવીએ. આ માત્ર શંકરાચાર્યજી ઉપર નથી,
આપણી હિન્દુઓની આસ્થાના ઉપર પણ ઠેસ છે ને ભાવિ પેઢી ઉપર પણ ઠેસ. એટલે આ બહુ જ મોટું અત્યાચાર થઈ રહ્યો છે આપણા હિન્દુઓ ઉપર. તો હાથ જોડીને તમામને પણ વિનંતી કરું છું, તમામ સામાજિક સંગઠનોને, સાધુ સંતોને, કલાકારોને, બધાને, સનાતન ધર્મ માનનારાઓને બધાને વિનંતી કરું છું કે અવિમુક્તેશ્વરાનંદ ઉપર જે રીતે અત્યાચાર થયા છે અને એમની પાસે જે શંકરાચાર્યજીનો પ્રમાણપત્ર અસલી છે કે નહીં નકલી, એ પ્રમાણપત્ર માંગવામાં ભાજપે નોટિસ પાઠવીને માંગી રહ્યું છે, એના વિરોધમાં અને શંકરાચાર્યના સમર્થનમાં આપણે સૌ અવાજ ઉઠાવીએ. જય શ્રી રામ.